ફ્રેન્ડ્સ, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ચટણી તો તમે ઘણી બધી ખાધી હશે, પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે. અને એ પણ મસાલાયુક્ત એકદમ ચટણી, અને આખું વરસ પણ તમે એને સાચવી શકો છો અને બિલકુલ બગડતી નથી. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, લીંબુની ચટણી આજે આપણે બનાવવાના છીએ. તમે લીંબુનું આચાર પણ કહી શકો છો. તો એના માટે મેં અહીંયા 1/2 કિલો લીંબુ લીધા છે. આ લીંબુ અમારે ઘરના છે અને 12 માસ થાય છે. તો આવી રીતના તાજા અને પીળા લીંબુનો યુઝ કરવો, જે એકદમ એની છાલ હોય એકદમ સોફ્ટ હોય અને કડવા ઓછા હોય. તો આપણે એને પહેલાં આપણે પીસ પાડી દઈશું. આવી રીતના આપણે એના વચ્ચેથી પીસ પાડી દેવાના છે. ત્યાર પછી અહીંથી પીસ પાડી દઈશું વચ્ચેથી, અને ત્યાર પછી અહીંથી પીસ પાડી દઈશું વચ્ચેથી. અને બી છે આપણે બધા જ છે એ કાઢી લઈશું, જેથી કરીને ચટણી છે એ કડવી ના બને. આવી રીતના બધા જ લીંબુના આપણે પીસ પાડી દઈશું. અને આ જે બી છે એ આપણે કાઢી નાખશું, અને વચ્ચે જે આ ભાગ છે એ પણ આપણે ચાકુની મદદથી કાઢી નાખશું, જેથી કરીને કડવું ન લાગે. આવી રીતના બધા જ આપણે લીંબુને સમારી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધા જ લીંબુના પીસ પાડી અને એના બી છે એ કાઢી લીધા છે. ખાસ કરીને ચેક કરવાનું કે બી છે એ ક્યાંય રહી ન જાય, કારણ કે બી રહી જાય તો શું થાય કે આપણે જે ચટણી બનાવવાના છે એ થોડી કડવી થાય. હવે આને પીસતા પહેલાં આપણે એનો મસાલો કરી લઈશું, જેથી કરીને મસાલો ઠંડો પડે પછી આપણે એને પીસીશું. મસાલાની અંદર મેં 5 થી 6 છે એ લવિંગ લીધા છે, એ આપણે એડ કરી દઈશું. 2 ચમચી છે એ મેં જીરું લીધું છે, એ એડ કરી દઈશું. અડધી ચમચી છે એ મેથી લીધી છે. અડધી ચમચી છે એ મરી લીધા છે. અને 5 મેં મોટી ઇલાયચી લીધી છે. તમે જોઈ શકો છો, અહીં બતાવું તમને જે મોટી ઇલાયચી આવે. જો મોટી ઇલાયચી આપણી પાસે ન હોય તો તમે નાની પણ યુઝ કરી શકો છો. મેં ફૂલીને લઈ લીધા છે એના દાણા. હવે આને આપણે રોસ્ટ કરવાનું છે, થોડું શેકી અને પછી આપણે એને પીસવાનું છે. હવે આને આપણે 1-8 મિનિટ રોસ્ટ કરી લઈશું. વધારે એને શેકવાનું નથી, થોડીક સુગંધ આવે એટલે આપણે બંધ કરી દઈશું. કલર છે એ બદલાઈ ન જાય એનું ધ્યાન રાખવું, નહીંતર એની વાસ બેસી જશે. 1 મિનિટ થઈ ગઈ છે. હવે જે મસાલો છે એ શેકાવા આવી ગયો છે ફ્રેન્ડ્સ. આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને એને ઠરવા માટે મૂકી દઈશું. થોડોક એનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. હવે એને બંધ કરી દઈશું, નહીંતર બળી જશે. હવે જે આપણે લીંબુના પીસ કર્યા છે એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને પીસી લઈશું. લીંબુના પીસ હતા એ પીસાઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી કરવાની, થોડુંક દરદરું રાખવાનું છે, એટલે એની ચટણી છે એ મસ્ત બને, એ તમે જોઈ શકો છો. હવે આપણે જે મસાલો ઠંડો થઈ ગયો છે એને આપણે પીસી લઈશું. હવે જે આ મસાલો આપણે શેક્યો હતો એ આપણે પીસી લઈશું. આપણો મસાલો છે એ પીસાઈ ગયો છે, અને આવી રીતના આપણે દરદરો જ રાખવાનો છે, જેથી કરીને આચારની અંદર આપણે નાખીએ ચટણીની અંદર તો એકદમ મસ્ત એનો ટેસ્ટ આવે. હવે ગેસ ઉપર મેં પેન ચડાવી છે, એની ઉપર આપણે જે લીંબુની પેસ્ટ હતી એ એડ કરી દઈશું. આપણે પેસ્ટને હલાવતા દઈશું, લીંબુની જે આપણે તૈયાર કરી છે, જેથી કરીને અંદરનું જે પાણી છે થોડુંક બળી જાય. પછી જ આપણે એની અંદર શુગર એડ કરીશું, જેથી કરીને પાછળથી આપણને હલાવવામાં સરળતા રહે. આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે લીંબુ છે એ હેલ્થ માટે ખૂબ જ સારા છે. બધાને ખબર છે કે આપણે ઉનાળાની અંદર બી લીંબુ પીતા હોય છે, અને ડાયજેશન માટે ખૂબ જ સારા છે. એની અંદર ભરપૂર માત્રાની અંદર વિટામિન સી મળે છે, અને સ્કિન માટે પણ એકદમ હેલ્ધી છે. એટલે લીંબુ ખાવા જોઈએ, અને લીંબુનો ઉપયોગ આપણે
કરવો જોઈએ. અને લીંબુની અવનવી વસ્તુ પણ આપણે બનાવતા હોઈએ છીએ. લીંબુનું અથાણું બનાવતા હોઈએ છીએ. જે રીતે મેં આજે ચટણી બનાવું છું એ રીતના આપણે ખાતા હોય છે. ગામડાની અંદર કંઈ બી પ્રોબ્લેમ થતો હોય પેટનો તો શેકીને એની ઉપર મરી નાખી અને ખાતા હોય છે તો પેટનો પ્રોબ્લેમ બી દૂર થઈ જતો હોય છે. લીંબુ છે ફ્રેન્ડ્સ એ વોટર સોલ્યુબલ છે, એટલે કે પાણીમાં ઓગળી જાય એવા વિટામિન્સ છે. એટલે એ સ્કિનને છે એ વધુમાં વધુ હેલ્ધી રાખે છે. એટલે આપણે લીંબુ જે વધુ ખાતા હોય એની સ્કિન એકદમ હેલ્ધી હોય છે. એટલે લીંબુનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઈએ. અને અમારે જે લીંબુ છે એ 12 માસ થતા હોય છે ને, એકદમ રસવાળા લીંબુ છે. એટલે મને થયું કે ચલો વિડીયો મૂકી દઈએ તો આવા લીંબુના અવનવા અથાણા છે, ચટણી છે તો ખ્યાલ આવે આપણને. આ ચટણી એવી છે ફ્રેન્ડ્સ કે તમે તેલ વગર બનાવી શકો છો અને એટલી બધી ટેસ્ટી બને છે કે તમે પરોઠા છે કે થેપલા છે, ઇવન ભજીયા સાથે બી ખાઈ શકો છો. એટલી બધી એમ કે આ ટેસ્ટી બને છે અને બાળકોને બી આ બિલકુલ કડવી નહીં લાગે ને એટલી આ ટેસ્ટી બને છે. એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા હોય હજી અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું સબસ્ક્રાઈબ છે અમને ઘણું બધું મોટિવેશન ફ્રેન્ડ્સ આપે છે અને એટલે જ અમે આ કાર્ય કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. થોડુંક પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે પાણી છે એ ઘણું બધું બળી ગયું છે અને હવે આપણે એની અંદર શુગર એડ કરીશું. મેં અહીંયા 500 ગ્રામ છે એ લીંબુ લીધા હતા, તેની સામે આપણે 600 ગ્રામ છે એ શુગર એડ કરીશું. અહીં મેં શુગર લીધી છે 600 ગ્રામ, એ આપણે એડ કરી દઈશું. તમે સાથે પણ નાખી શકો છો, પણ સાથે નાખો તો પાણી છે એ વધારે થાય અને હલાવવામાં આપણને મુશ્કેલી પડે. એટલા માટે થોડુંક પાણી લીંબુનું બળી જાય અને ત્યાર પછી આપણે એડ કરીએ તો આપણને ઝડપથી પાણી છે એ શુગરનું બળી જતું હોય છે. એટલા માટે મેં પાછળથી શુગર એડ કરી. હવે ધીમે તાપે આપણે એને હલાવતા રહીશું. તમે જ્યારે લીંબુનું ફ્રેન્ડ્સ આચાર બનાવો ત્યારે હંમેશા સ્ટીલના તળિયાવાળી કઢાઈનો જ યુઝ કરવો. અને જો નોનસ્ટિક કઢાઈનો યુઝ કરો તો એની અંદર ક્રેચીસ કે એવું ન પડ્યું હોય એનું ખાસ ધ્યાન રાખવું, એ ચેક કરવું. કારણ કે આપણે લીંબુનો આચાર બનાવીએ છીએ તો ખરાબ ન ફ્રેન્ડ્સ. આપણે જ્યારે આ બનાવતા હોઈએ છીએ કોઈ બી આચાર તો એની અંદર સમય લાગતો હોય છે, પણ આપણે જ્યારે આ ચટણી બનાવીએ છીએ તો ઇન્સ્ટન્ટ બની જતી હોય છે અને ઓછા સમયની અંદર તૈયાર થઈ જતી હોય છે. અને આ 10 જ મિનિટની અંદર લીંબુની ચટણી છે એ તૈયાર થઈ જશે. એટલે 5 જ મિનિટ આપણે જ્યારે લીંબુનો પલ્પ હતો એ શેક્યો હતો અને 5 મિનિટ આ મસાલા કરવામાં જશે. એટલે 10 જ મિનિટની અંદર આપણી જે ચટણી છે એ એકદમ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે ખાંડ પણ ઓગળવા આવી છે. હવે આપણે આની અંદર જે મસાલા દળીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું. જે આપણે મસાલો શેકીને નાખ્યો તો એ આપણે એડ કરી દઈશું આની અંદર. મસાલાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. આમાંથી કંઈ પણ વસ્તુ જો તમને એનો ટેસ્ટ ન ફાવતો હોય તો એડ ન કરવું. આની અંદર મેં સંચળ લીધું છે 1 ચમચી. તમે તમારા ટેસ્ટ મુજબ ખારું જેટલું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દો. મેં અહીંયા 5 ચમચી હિંગ લીધી છે, એ આપણે એડ કરી દઈશું. હિંગનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અહીંયા મેં 1 ચમચી સૂંઠનો પાવડર લીધો છે. જો સૂંઠનો પાવડર તમને ન ફાવતો હોય તો એડ ન કરવો. અહીંયા મેં અડધી ચમચી છે એ હળદર લીધી છે, એ પણ આપણે એડ કરી દઈશું. અહીંયા મેં 2 ચમચી મરચું લીધું છે. એમાં 1 ચમચી છે એ મેં રેશમ પટ્ટો લીધો છે અને 1 ચમચી છે મેં કાશ્મીરી લીધું છે. તો આપણે એને પણ એડ કરી દઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પણ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે હલાવતા જઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ચટણી છે એ ચેક કરી લઈશું. આ ચટણી કેવી રીતના ચેક કરવી એ આપણે જોઈશું. અત્યારે તમને એવું લાગતું હશે કે એકદમ પતલી છે, પણ એને આવી રીતના ડીશની અંદર ઠંડી પડશે એટલે પછી કઠણ થઈ જશે. ફ્રેન્ડ્સ, ચટણી થઈ છે કે કેમ તો તમે આવી રીતના ચેક કરી શકો છો. તમે જુઓ છો કે આમ તમે નમાવો તો પાણી આજુબાજુ ક્યાંય
લાગતું નથી અને એકદમ ધીરે ધીરે સ્પ્રેડ થાય છે. એનો મતલબ એવો કે આપણી ચટણી છે એ રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે હાથમાં લઈ તમે આવી રીતના કરશો તો સરસ મજાનો એક તાર બનશે. એટલે સમજવું કે આપણી ચટણી એકદમ પરફેક્ટ થઈ છે. અને જો ક્યારેક એવું બને કે વધારે પડતી કઠણ થઈ ગઈ છે તો તમારે લીંબુ એડ કરી દેવું અને ઢીલી થઈ ગઈ હોય તો થોડું ગરમ કરી દેવું એટલે પાછું કઠણ થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને ઠરવા માટે રાખીશું. તમે જોઈ શકો છો અત્યારે એકદમ પતલી છે. ઠરશે એટલે જેમ થોડી થોડી ઠીક થતી જશે. ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દઈશું અને એને ઠરવા માટે રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, જે આપણે લીંબુની ચટણી કરી હતી તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઠીક થઈ ગઈ છે અને એકદમ મસ્ત એનો કલર બી આવી ગયો છે. એકદમ લાલ ચટાક, જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવો કલર એનો આવ્યો છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. એકદમ મસ્ત આપણી ચટણી એટલે કે તમે લીંબુનો આચાર બી કહી શકો, એકદમ મસ્ત બને છે. અને આખું વરસ તમે બહાર રાખી શકો છો. ફ્રીજમાં રાખવાની બિલકુલ જરૂર નથી. અને 1-2 દિવસ છે એ તમને આ કડવો લાગશે પણ 1 વીક પછી એકદમ ટેસ્ટી એવો આચાર રેડી થઈ જશે અને ખાવાલાયક થઈ જશે. એટલે આપણી આ ચટણી છે એ રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો તમે આ ચટણી ક્યારે બનાવો છો તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ. અને આ ચટણી તમને મસાલેદાર કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો મારો સારો લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ તો મળીએ આવા જ ચટપટા વિડીયો સાથે. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.